ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને ભૂપેન્દ્ર પટેલની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો અને બનાસકાંઠામાંથી વિભાજન કરી અને એક નવા જિલ્લાનું નિર્માણ કર્યું. એ જિલ્લો એટલે કે વાવ અને થરાદ. અને ત્યાં અત્યારે વિરોધ એટલો વધી રહ્યો છે કે જ્યાં સરકારે જિલ્લો બહાર પાડ્યો છે તેમાં સરકારને ક્યાંક પાછી પાની કરવી પડે તો નવાય નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું હું કૃણાલ આહિર. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે નવા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું તે વાવ અને થરાદ બનાસકાંઠામાંથી અલગ કરીને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો. રાજકીય ચોકટા ગોઠવવામાં આવ્યા તેવા આક્ષેપો સાથે ત્યાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. કાંકરેજ હોય, દિયોદર હોય કે પછી અલગ અલગ વિસ્તાર હોય અને ઓગણજ જિલ્લાની માંગ સાથે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિરોધ ચાલી રહ્યો છે. શંકર ચૌધરીએ પણ આ વિરોધ ટાળવા અને સમજાવટ વચ્ચેના પ્રયાસો કર્યા, તેમ છતાં પણ આ વિરોધ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો. અંતે સરકારને પાછી પાની કરવી પડી અને સરકારને હવે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કર્યું હતું તેમાં જે 14 તાલુકાઓ છે તેમાંથી 8 તાલુકા વાવ અને થરાદને આપવામાં આવ્યા હતા અને જે 6 તાલુકા છે તે પાલનપુર બનાસકાંઠાને આપવામાં આવ્યા. પબ્લિકની માંગ એવી હતી કાંકરેજ છે તેને ફરીથી જે પાલનપુર જિલ્લામાં હતું ત્યાં ને ત્યાં તેને સમાવવામાં આવે. તેની વચ્ચે હવે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કાંકરેજને મૂળ જિલ્લો રાખવા માટે જે બનાસકાંઠાનું વડું મથક એટલે કે પાલનપુર છે તેમાં જ કાંકરેજને રાખવા માટે અત્યારે સરકાર અને સરકારના જે અધિકારીઓ છે તે અત્યારે લોકોને સાથે રાખી અને એક ચર્ચા પણ કરી રહ્યા છે. જે હાલમાં જે થયેલા જિલ્લાના વિભાજન અંગે કાંકરેજ તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં જે સમાવવામાં આવ્યો હતો તેને લઈને લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે ફરી વિચારણાની એક પહેલ કરી છે. એટલે કે ત્યાંના આગેવાનો હતા, ત્યાં વિરોધ કરી રહેલા લોકોને સાથે રાખી અને સરકારના અધિકારીઓ હવે એક વિચારણા કરી રહ્યા છે. વિચારણા એટલે કે ઓફિશિયલી જ વાત આવવાની બાકી છે, પણ હવે બનાસકાંઠાના જે વિભાજન થયા હતા તેમાં જે વિરોધ ચાલી રહ્યો હતો તેમાંથી કદાચ હવે ફરી વિચારણા કરી અને નવું માળખું તૈયાર કરશે તેવા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો હવે નવું માળખું તૈયાર થાય છે તો એમાં કઈ રીતના આ માળખું સેટ કરવામાં આવે છે. જે વિરોધ કરી રહ્યા હતા કાંકરેજ હોય કે દિયોદર હોય, ઓગણજ હોય, એ લોકોની માંગ સ્વીકારાશે કે નહીં તે હવે આવનારા દિવસોની અંદર ખબર પડશે. પણ જ્યાં સરકારે નવા જિલ્લા તરીકે વિભાજન કર્યું હતું અને વિભાજનના વિરોધ વચ્ચે હવે સરકાર ફરીથી વિચારણા કરી આની ઉપર એક્શન પ્લાન લેશે અને એક્શન પ્લાન લીધા પછી ત્યાંના લોકો અને ત્યાંના અધિકારીઓને અને ત્યાંના રાજનેતાઓ અને આગેવાનોને સાથે રાખી હવે ફરીથી આ જિલ્લાની રચના કરશે. તમારું શું માનવું છે? જે અત્યારે સરકારે પોતાનો નિર્ણય હતો નિર્ણયમાં ક્યાંક ફરીથી વિચારણા કરવાના આદેશ આપી દીધા છે, અધિકારીઓને સાથે રાખી અત્યારે જે વિચારણા ચાલી રહી છે આમાં ત્યાં કાંકરેજ છે તેને ફરીથી બનાસકાંઠા એટલે કે પાલનપુરની અંદર સમાવવાની જે માંગ હતી તે માંગ ઉપર ત્યાં ચર્ચાઓ ચાલી રહી છે. તે સિવાયના દિયોદર અને બીજા વિસ્તારો છે ત્યાં પણ વિરોધ ચાલી રહ્યો છે. તેની ઉપર પણ સરકાર જો કાંઈ નિર્ણય લે છે કે નહીં તે આગામી દિવસોમાં ખબર પડશે. પણ તમારું શું માનવું છે? જે નવું જિલ્લાનું વિભાજન થયું છે તેમાં સરકારે જે વિચારણા કરવાની અત્યારે તૈયારી કરી છે, આ વિચારણામાં કયા તાલુકા કઈ ડિસ્ટ્રિક્ટની અંદર હોવા જોઈએ અને કઈ વિસ્તાર નજીક પડી શકે અને કયું વડું મથક હોવું જોઈએ તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.